હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધા? જય માતાજી, બાપા સીતારામ. તો જો અતારમાં છે ને જો ભીંડો ઉતારે છે. બધા જો કેટલો ઉતરે કોને ખબર. આજે બધા એમાંથી ભીંડો ઉતારે છે. જો બધા હેલામાંથી ઉતારે ને ડોલ લીધી કે ડોલું લીધી. જો ડોલું લીધી એમ કે હા ભાઈ આવી ભીંડો આમ જો મસરી નથી ઉડે કે મસરી ઉડે દવા છાંટવાની છે. જો કેટલી ઉડે ભાઈ, બહુ ઉડે. ના ભીંડો બધા ભીંડો ઉતાર્યો ડોલમાં નાખવાનો કરતો બતાવતો. જો એટલો ભીંડો ઉતારવાનો છે. ઓલપાઈ ડોલ છે, ઓલપાન એટલે જ ઉતરશે પછી તો ઉતરે બહુ. ભીંડો ઉતારવા આવી ભીંડો ને એટલો અહીંયા ઉતારી નાખ્યો એટલે ઉતાર્યો છે. એક જ ડોલ હજી ઠલવી કા ભીંડો ઉતારે એક ડોલ ઠલવીને હજી ઠલવવાનું છે. જો ભીંડો ઉતારે છે મારે છે ને તો સારી ચોખ્ખો કરવાનો ચોમાસાનું પછી કશું કામ થયું હોય તો ઉતારીને ચોખ્ખો કરી નાખાય. કાકા ટાંઢા લેવા લાગે એટલે ટાંઢો એક ટાંઢો હતો એટલે જોર કરવાની હતી ને જો લઈ આવ્યા લાગે. હાથ કરતા હતા અનિલને જવલપા એટલે અત્યારમાં થાળે મેં એટલી તાસ નાખી દીધી છે. નાખી દો ને જો તો કસકા ન થાય ચોમાસામાં. જો નાખી દીધી છે. ભૂરવા એમ બેઠો છે અને છે ને વારીમાં દવા સાથે છે. જો બતાવું તમને, બહુ મસરી ઉડે ને તે જરા કે આમ દવા સાથે છે. જોતો જોતો ને ભૂરો અહીં બેઠો જો કેમ કરે ઝાડ ભરે પકડી લેવો છે. જતો ભાગી ગયો ભાગ્યો પકડી લીધું છે. અને જો આમ સામું જાય અહીંયા કેવું છે આ ભૂરો કહેજો કોમેન્ટ કરી. જો તો ખરી કેમ કરે. લે એટલું ઉતરવું છે. લેશ ઉતરવાનું નામ લેતો હશે તેડો પછી લે જા 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 એમ જીવ પાડ્યો ઉતરવાનું નામ લેવા આવી આમ જા. તો અહીંયા છે ને ભૂરો છે લીમડા પાછા છે. જો કેમ કરશે જો આવ્યો જો આવ્યો હાલે જીવ તો હશે પછી પકડી લીધો પછી આગળ ધોશે જઈએ રમતું કરે છે. પકડવા ન લેવો છે તો ધોલો કરે છે ને અહીંયા નીંદે છે. આ બધું તો નીંદે જ બાકી હતું ને તો નીંદે છે. ત્રીજી વાર નીંદે 2 વાર તો નીંદે તો તો ખડ જો એટલો બિયારો નીકળે તે બહુ ખડ થાય છે. ને દૂધ વેલા જો આવા ક્યાં છે સારા થઈ જાય. જા બધા એમાં છે પથરાઈ જાય વેલા. અને હવે છે ને આ નીંદી નાખશે હરિયા. આજ તો તડકો અને ગરમી પાસે બહુ છે. પદવા સાથે છે જો મસરી બહુ છે કે મસરી બહુ છે ને નકલ મસરી જતો હોલી મસરી લીલી ને ભૂરો જો શાંતિથી બેઠો છે. ને સાંજે એટલી ઊંઘ આવે ને ત્યારે તે હું તો ભૂરા શાક બનાવવાનું છે. તે સાકુ લેવા આવી. ક્યાં હશે સાકુ માનસી? અહીં નથી સાકુ. માનસી છે ને ભીંડો મળે છે મારા રોટલા બનાવવાના છે. ભીંડાનું શાક બનાવવું છે માનસી. બટાકાનું ખાયો બટાકાનું ભાવે ભીંડાનું. પેલા એક ધારા બટેટાનું શાક ખાતા ને એક ધારા ભીંડાનું ખાવાનું. ભીંડાનું તો હાલે, ભીંડાનું તો દરરોજ તો હાલે. એટલો ભીંડો ઉતાર્યો છે. ભીંડાનું શાક મોળી નાખીએ આપણે. મારા પપ્પા ગામમાં જતા ને તે બબલા લાવ્યા છે ને આ માનસી ખાધું લાગે. આ મોળું છે ને આમાં છે ભીંડા. ઓલા વાડીમાં નીંદે છે ને હમણાં માનસી દેવા જવાનું છે કે માનસી નાઠ દેવા જાવ એમ કે
આગળ આવવાના છે. બહુ ગરમી છે ક્યાં ગરમી ને તડકો ને આજ તો કેટલો છે. આગળ છે ને આ સટકોલ જેવું છે બધું ઝાડવાઈ પાવાના છે. બેની ઉપર થોડુંક પાણી નાખ. પર પાછું મેં તાસી હાટ નાખી દીધી વરસાદ આવ્યો હોય તો. ટચ નાખી દીધી હા હજી નાખવાની છે. છે ને અહીંયા આ બધું સારું કરવું પડશે તારે રોટલા કરવાના છે. તાપ તો ઓલાઈ ગયો લાગે, હું તાપ કરીને ગઈ હતી. ગેસ ઉપર શાક ચડે છે ને ઓલાઈ ગયો જોવા જતા ઓલાઈ ગયો. ચાલો છે ને હારો કરવો પડશે જો. એટલે છે ને આ બધું એમાં થોડોક ગઢો ઓલો હોય ને નાની શીંગું હોય ને એટલે નોખી પાડવો પડે કા. હમણાં પપ્પા છે ને દુકાને દઈ આવે. હા અને જો આગળ છે ને આ દુકાને દઈ આવશે મારા પપ્પા. નોખો પાડી દઈ ભીંડો બધે રેલી આમ નોખો પાડી દીધો જુદો નાનો મોટો જોવા વળી તો નાખે દુકાન દઈ આવશે. ભીંડો પહેલી વાર ઉતારેલો છે એટલો છે, પછી તો ઉતરે ઘણો એટલે જો એટલો છે આગળ દુકાન દઈ આવશે. એટલા ઘીહોડા ઉતારી લેવા. આ ઘીહોડા તો હતા દુકાન લેવા જવાના છે ને જો એટલા 11:30 તો હોય તો તડકો ને ગરમી ને એટલું બધું છે. હા બહુ તડકો ને ગરમી છે કા રિંકલ. ખાવા બે જા બધા બેઠા છે ખાવા. તો અહીંયા છે ને ચા પીવા મળ્યા છે ને પાણી મેં ભરી લીધું. અને અહીંયા જો આ છે ને બધા ઝાડવા પાઈ દીધા ઓલા ઉપર ને બધા ઓલા સારસિંગ પગમાં ખૂટી ગયું એટલે કે પાછું જો અત્યારમાં સાથે છે. અત્યારમાં પાછા સાથે અત્યારમાં હું જો નાઈ નાખીશું અને જો તો કપડાં ધોઈ નાખ્યા છે. માનસી જો હું ઘેરે પાણી ભરવા આવીને વાહિંદુ નાખી દીધી. વાહિંદુ નાખી દીધું માનસી. વાહિંદુ નાખે છે. ગાડીમાં જાઉં છું માનસી. આવવાનું છે તારા આટો મારવા? નહીં હજી તો મારા અહીંયા ખાડો છે એ કે બોરવાનું છે કપડાં ધોવાનું છે. હવે ટાશ એકલા નહીં નાખતી, હું નાખી દઈ. થાકી જાય એટલી થા થોડાક જ તગારા થા તો નાખી દે. નકર જો આ એકલી બધી ટાશ નાખીને આ બધા ટાળિયામાં થાકી ન જાય. અહીંયા ખાડો છે ટાટા અહીંયા છે ને ખાડો છે એટલે છે ને હવે આ ટાટાને અહીંયા છે ને બેસતા ફાવે ને એટલે છે ને ટાશ નાખવાનું છે એટલે તો અહીંયા ટાશ હું નાખી પાવલ કઈ રીતે ચોખ્ખું ટાળિયામાં તો બતાવું જો ચોખ્ખામાં વાળીને કરી નાખ્યું આવું છે ને જો ટાશ નાખી દીધી છે તો બતાવું જો ભારે એટલા છે ને ટાટાને બેસતા ફાવે તો આવી રીતે નાખી દીધી. કામ કર્યું તો થાકી ગઈ ને છે ને પછી એને કપડા પૂરો કરી પછી મશીન જો રિંકલ ઘીહોડા મળે છે કેમ કે ઘીહોડાને શાક કરવાનું છે ને એટલે જો ઊભી છે તાંટાઈ હોટાઈ ઊભા છે અને અનિલ જાય પાણી પીવે છે. અહીંયા જો હાથલું ભાંગે છે હાથલું ભાંગે છે બધા કામ અટારમાં કરે છે. અંધારું થયું તો આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો પેલા આખા ફેસ નાખ્યું ચાલશે તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછળ મળશું કાલે બ્લોગમાં. તો પસંદ આવી તો